નમસ્કાર દર્શક મિત્રો, IHRIPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર પંથકમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં સાંસદ સંજયસિંહની હાજરી। સંજયસિંહે ભાજપ ઉપર પ્રહાર કર્યા। ઝઘડિયા રાજપારડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનના પગલે ક્ષત્રિયોને નજરકેદ કરાયા। પોલીસ મથકની બહાર જ ક્ષત્રિયોએ વિરોધ દર્શાવ્યો। પત્ની બજારમાં નીકળી અને પતિને અન્ય પર સ્ત્રી સાથે જોઈ જતા વિવાદ। હોબાળા બાદ 181 ની ટીમ મદદે આવી। ઝઘડિયા રાજપારડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ સભા સંબોધી। ભાજપ અને આપ ઉપર ગંભીર પ્રકારના કર્યા પ્રહાર। ભરૂચ જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં પંજાબના મુખ્યમંત્રી બાદ રાજ્યસભાના સાંસદ સંજયસિંહ પણ અંકલેશ્વરમાં આપના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર પ્રસાર અર્થે ઉતર્યા હતા અને તેમને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભવ્ય પ્રચાર પ્રસાર શરૂ કરતા સમગ્ર જાહેર માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું અને સવારથી જ આપના પ્રચારમાં લાગેલી ઝંડીઓ દૂર કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચ્યો હતો। સત્તા પક્ષની ઝંડીઓ ઉતારી ન અને આપની ઝંડી ઉતારવાનો વિવાદનો માહોલ જામ્યો હતો। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને ઠેર ઠેર મતદારોનો ભવ્ય આવકાર મળતા ભરૂચ બેઠક ઉપર નવા જૂનીના એંધાણો જોવા મળી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર લઘુમતી મત બેંકનું વાવાઝોડું કઈ તરફ રહેશે તે સૌથી વધારે ચર્ચાસ્પદ બની ગયું છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે। મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારોને લાઇનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। દિવ્યાંગોને લોકશાહીના મહાપર્વ સહભાગી બનવા સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી। અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ પણ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન કોઈ મતદાર મતદાન વિના રહી ન જાય તેમજ યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર ભારત, વોટ ફોર ભરૂચના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા અને શાળાના કેમ્પસના ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ, CBSE સેક્શનના પ્રિન્સિપલ રેખા સેલકે, વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોકસી, ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘનાબેન ટંડેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સિમી વાધવા દ્વારા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા। ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી ₹27 લાખ રોકડા સાથે એક ઈસમને ઝડપી પાડી તપાસ આરંભી છે। હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલથી રેલવે પોલીસે તેને ઊભો રાખી તલાશી લીધી હતી। તેની તલાશીમાં બેગમાંથી 500
500ની નોટોના બંડલો મળી આવ્યા હતા, જે કુલ રોકડા રૂપિયા 27 લાખ મળી આવ્યા. તેની પૂછપરછ કરતા મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ પિતામણી હોવાનું સામે આવ્યું છે. તેમજ તે સોપારીનો વેપારી હોવાનું પણ અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું કહ્યું હતું. રેલવે પોલીસે હાલ 41 વનડી મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે અને આગળની તપાસ રેલવે પીએસઆઈ જેબી મીઠા પર ચલાવી રહ્યા છે. કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે. કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. લોકશાહી દેશમાં દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે. ઝઘડિયાના રાજપારડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનના પગલે ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને નજરકેદ પોલીસે કરતા વિવાદ ઊભો થયો હતો અને પોલીસ મથકની બહાર ક્ષત્રિય સમાજના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના રાજપારડી ખંડોલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધવા આવનાર હોવાના પગલે તાજેતરમાં જ રાજકોટના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે. જાહેર સભામાં ક્ષત્રિયો વિરોધ ના દર્શાવે તે માટે સવારથી જ ઘણા ક્ષત્રિયોને ઘરથી જ નજરકેદ કરી પોલીસ મથકે લઈ જવાયા હતા, જેના પગલે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકશાહી દેશમાં પણ પોતાની વાત મૂકવાનો અધિકાર હવે નાગરિકોને રહ્યો નથી તેવો આક્ષેપ કરી પોલીસ મથકની બહાર પોતાની પ્રતિક્રિયાઓ ક્ષત્રિય સમાજના લોકોએ વ્યક્ત કરી હતી. આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપારડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે. એ માટે અમારા ક્ષત્રિય લોકોને સવારે 6 વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજરકેદ કરવામાં આવેલા છે, જેની અંદર હરિપુરા, સરસાડ, ફીચવાડાના લોકોને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલા, ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજપારડી પોલીસ સ્ટેશનમાં પણ નજરકેદ કરવામાં આવેલ છે. તમારે કેમ નજરકેદ કરવામાં આવ્યા છે? હવે અમને નજરકેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજ વાળા એક સાથે છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠા જ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે, જે અન્વયે 22 ભરૂચ સંસદીય મત વિસ્તારના 153 ભરૂચ વિધાનસભા વિસ્તારમાં 102 વર્ષીય ફાતમા બીબી ગુલામ રસૂલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું. આ ઉપરાંત 151 વાગરા મત વિસ્તારમાં પણ ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરતા ઘર આંગણે જ પહોંચી વોટિંગ કરાવ્યું હતું. ભરૂચના એક ગામથી મહિલાએ અભ્યમને કોલ કરી પોતાના પતિના પર સ્ત્રી સાથેના આડા સંબંધની જાણ થતાં તેમને સમજાવવા મદદ માંગી હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે અમે કોર્ટ મેરેજ કર્યા ને 3 વર્ષ થયા, છતાં મારા પતિ ટોલનાકા પાસે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને હું બંગલોઝમાં 5 ઘરે કામકાજ કરું છું, પણ મારા પતિ બીજી સ્ત્રી જોડે સંબંધ અને ફોનમાં વાતચીત કરાતા માટે હું કાયમ કામ છોડી એમની પાછળ રહેતી. આજે હું કપડાં લેવા બજારમાં આવી ત્યારે તે સ્ત્રી જોડે મારા પતિ હતા અને મને જોતા એણે ભગાડી દીધી હતી, જેથી અભિયમની ટીમે પતિ પત્ની બંનેને કાઉન્સેલિંગ કરતા પતિએ પણ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા તેમજ પત્નીએ પણ વહેમ નહીં કરવાની બાહેધરી આપી અને મારી ભૂલ થઈ તેવી કબૂલાત કર્યું હોય અને વિશ્વાસ અપાવી શાંતિપૂર્વક કાયદાકીય માહિતી આપી સુખદ સમાધાન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર સતત પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના રાજપારડી ખાતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેણા જોવા મળ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ બંને પક્ષો પર ભારે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા અને ભર ઉનાળે વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પંથકમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં સાંસદ સંજયસિંહની હાજરી. સંજયસિંહે ભાજપ ઉપર પ્રહાર કર્યા. ઝઘડિયા રાજપારડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનના પગલે ક્ષત્રિયોને નજરકેદ કરાયા.
પોલીસ મથકની બહાર જ ક્ષત્રિયોએ વિરોધ દર્શાવ્યો. પત્ની બજારમાં નીકળી અને પતિને અન્ય પર સ્ત્રી સાથે જોઈ જતા વિવાદ હોબાળા બાદ 181 ની ટીમ મદદે આવી. ઝઘડે રાજપારડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ સભા સંબોધી. ભાજપ અને આપ ઉપર ગંભીર પ્રકારના કર્યા પ્રહાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.